તો આજે એક્ઝામ ડે છે. આજે આપણો પહેલી એક્ઝામ છે. તો મમ્મી પાય લાગુ. અરે જમણા પગથી नहीं જમણા હાથથી. तो हे गाइस वेलकम टू यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बॉय तो आ चुके हैं नया व्लॉग लेके અને આવી ગયા છે આપણે નવો વ્લોગ લઈને. તો હમણાં વાંચવા બેસીશું. અલા ચોપડી તો લીધી જ નહીં. ઠીક છે. આજે આની એક્ઝામ છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. તો આજે એક્ઝામ ડે છે. આજે આપણો પહેલી એક્ઝામ છે. કાલે બીજી એક્ઝામ અને બુધવારે તો આપણી એક્ઝામ પતી જશે. તો આજે બે જ એક્ઝામ છે, બે ચોપડી બે એક્ઝામ. ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે. જોઈએ હવે આમાં આકૃતિઓ વધારે છે. આવી આકૃતિઓ છે ને એ વધારે છે. ડ્રોઈંગ કરવાનું તો મજા આવે મને. ફેકમ ફાકી વધારે થાય આમાં. આપણો 1 વાગ્યાનો સમય છે, 1 થી 4નો 3 કલાકનું પેપર છે. તો 3 કલાકમાં તો આપણે પેપર લખીને મસ્ત બહાર આવી જઈશું. એટલે 12:30 આપણે અહીંયાથી ઘરેથી નીકળશું. તો પહેલાં फटाफट વાંચી લઈએ, પછી તમારી સાથે વાત કરીએ અમે. 3 hours later. चलो अभी अपना टाइम हो चुका है, 12:30 बज चुके हैं. तो अभी निकलना है हमें कॉलेज में. तो अभी हम खा के जाएंगे मस्त मीठा मीठा कुछ, क्योंकि एग्ज़ाम अच्छे जाए हमारी, इसके कारण हम थोड़ा मीठा खा के जाएंगे. क्या मम्मी? अरे सवाल में गुजराती में चालू करना खेलो, पर हमारा हिंदी बोलाएगी माराથી. कुछ मीठा खा के जाएंगे. कई वांधो नहीं, हिंदी चालू ગુજરાતી ચાલશે થોડુંક આગળ, કે પેલું યાદ નથી રહેતું મને, કેમ કે પેલું છે ને પેલું હિન્દીમાં બહુ કર્યા ને આટલા વ્લોગ 200 જેટલા વ્લોગ મેં હિન્દીમાં કર્યા, એટલે થોડું પેલું ગુજરાતીમાં લાવવા માટે ટેવ પાડવી પડશે મારે. પણ કંઈ ને આપણે ખોલીએ. મમ્મી તોડો તો ને. હજુ મારે પેલી હોલ ટિકિટ કાઢવા જવાની છે, હજુ ઝેરોક્સ નીકળવા જવાની છે. તો હજુ થોડું વાર છે. હજુ ફટાફટ. હા 12:30 થઈ ગયા છે, ફટાફટ જવું પડશે. જલ્દી ખોલો. મેં કેટલી વાર લાગી હે ગાઈઝ ને બી. એ તો ઘરે આવવું પડે ગાઈઝ, તો તમને મળે. જલ્દી કેટલી વાર લાગે. અહીંયા વંચાઈ ગયું છે જો એકદમ ભરપૂર. હવે ફટાફટ પરીક્ષા આપવા જઈએ. બા હા ખસી જ ગયો છું જલ્દી. તો પછી ક્યાં જલ્દી કર મમ્મી. આ મમ્મીથી હેકેલો પાપડ બી નહીં ભંગાતો જોઈને. લો ચોકલેટ છે. ચાલ થોડો આમને આમ કરવાનું ગાઈસ ને. કઈ નહીં, એ તો ખાઈ લેતો. એ લોકો બહુ ખાલી ચોકલેટ ડેના દિવસ છે. ફ્રીજમાં મૂકી. ચાલ ફ્રીજમાં મૂક્યા ફટાફટ અને નીકળીએ. 10 રૂપિયા આપજો ઝેરોક્સ માટે. હિન્દીમાં બોલાઈએ અમુક વાર આપણાથી, પણ ચાલે. જો બે ચોકલેટના હજુ એમને જ પડી છે ના ત્રીજો તોડેલી. તો હવે મળીએ આપણે સાંજના 4 વાગે પરીક્ષા અપાવીને આવીને. મમ્મી પાય લાગુ. અરે જમણા પગથી જમણા પગથી નહીં જમણા હાથથી. ભગવાન જમણા હાથથી પાય લાગુ. ચાલ બેસ્ટ ઓફ લક તો કહો. હા હવે લખીને આવીએ પેપર. તો ગાઈઝ હવે હમણાં ઘરે આવી જ ગયા છે. મસ્ત એકદમ પેપર લખીને તાબડતોડ પેપર લખ્યું છે. 4 વાગ્યામાં 5 મિનિટ વાર છે, એમાં તો અમે આવી બી ગયા ઘરે. જો મમ્મી ઉઠી ગયા છે, કેમ કે આપણું લખવાનું એટલું ફાસ્ટ ને ફટાફટ પેપર લખી નાખ્યું છે. હવે રિઝલ્ટ આવે તેની વાત ત્યારે ઘરે આવીને સોલ્યુશન નહીં કરવું પેપરનું, કેમ કે સોલ્યુશન કરે ને તો પેલું ટેન્શન વધી જાય. એના કારણે આપણે સોલ્યુશન કરતા જ નથી પેપરનું. અને હું બી તમને સજેસ્ટ કરું કે કોઈ દાડે પેપરનું સોલ્યુશન કરવું જ નહીં. અમારું સજેશન છે. તમારું કેવું છે એ કોમેન્ટમાં મને જણાવો. તો હમણાં ફટાફટ જીમ જઈશું આપણે. જોઈએ હવે જીમ જઈએ, થોડુંક 5 મિનિટનો રેસ્ટ કરીને પછી પાછા આવીને થોડું વાંચવા બેસીએ. અને કાલે તો લાસ્ટ એક્ઝામ આપણી. જલસા. પેપર તો મેં ડીકીમાં જ મૂકે, બધું ડીકી મૂકે. અહીંયા ઘરે લાવ્યો જ નહીં બતાવવા કંઈ. બોલો મેં ગાઈઝ હવે આપણે જીમમાં જઈએ છીએ. અને હા આજનો વ્લોગ થોડો નાનો બને તો ચલાવી લેજો, કેમ કે ભાઈ હમણાં એક્ઝામનો માહોલ છે. એટલે હમણાં ફર્સ્ટ ફ્લોર પર ઊભી રહી ગયેલી લિફ્ટ. ફર્સ્ટ ફ્લોર તો અહીંયા દબા આવતું જ નથી. આવી રીતના વચ્ચે જ્યારે ઊભી રહી જાય ને લિફ્ટ, ત્યારે બહુ બીક લાગે ભાઈ. આ ગાઈઝ આ મમ્મીએ માઇક ખોવી નાખ્યું કરશે, મળતું નથી હવે. કાન પાઈજે એટલે કાન જોઈએ, કાન પાઈજે એટલે આ હોદો માઇકનો હોદો. માઇક વગર નહીં ચાલે. ના જા જલ્દી હોદો ને ભાઈ. હોદો ઓ બા આપણે બધી આંગળી તૂટી જાય. હોદો ને મમ્મી માઇક. હોદો આયરું માઇક અહીંયા જ હતું. આટલું મળે નહીં. કેવું બધું કાં મૂકી દે બધું. શું કર્યા કરે મમ્મી.
તો ગાઈઝ અહીંયા છે ને અમારા ત્યાં એક બિલાડી આવે છે, જો બહુ મસ્ત છે, જો કેવું એની આંખ જો કેવી ચમકે. ને અહીંયા અમારે દરરોજ આવે અને ખાવાનું માંગે મિયાવ મિયાવ કરીને. તો અમે છે ને ભાઈ એને બિસ્કિટ આપીએ છીએ. તો તમારે ત્યાં બી કોઈ આવું મૂંગું પ્રાણી આવતું હોય તો એને પણ આવું કંઈ ખાવાનું આપો. તો એ મોઢેથી તો નહીં માંગી શકે કે ભાઈ મને ખાવાનું આપો. તો તમે આવી રીતના એને ખાવાનું આપો. તમારા સ્પેશિયલ બિસ્કિટ હોય જ છે આ જ ને, ક્રેકજેક જોયું, અમારા મીનુને સ્પેશિયલ ક્રેકજેક આપવામાં આવે છે. પછી આ બિલાડાને બી ક્રેકજેક જ આપવામાં આવશે. મમ્મી કે તોન તું ખા ને તોન એને આવ, એટલે મારું બી આ જ ખાવાનું ને એનું બી એ જ ખાવાનું એવું છે. તો ડીશ કાં છે? ડીશ બી સ્પેશિયલ છે પાછી. કાં છે? એક તો નહીં મળે મમ્મી આપણને, ખબર ને તમને. હા ભાઈ આપે આપે આપે, જો કેટલી ગયા 3 કર. અરે ભગવાન, ચલો ગાઈસ હવે તમારો બિલાડો ખાય છે અહીંયા બિસ્કિટ. હવે વાંચવા બેસશે હવે તમારો બિલાડો. તો વાંચીને મળીએ. બાય બાય. ક્યાંથી હજુ મળીએ પછી. તો ગાઈઝ હવે રાતના વાગ્યા છે 10:15. તો હવે આપણો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે ભાઈ આપણને એટલી આદત છે કે વાંચતા વાંચતા છે ને ઊંઘ આવી જાય એવું છે મને. તો તમને એવું થાય છે કે નહીં તો મને કોમેન્ટમાં જણાવજો જરીક. કેમ કે મારા સાથે તો એવું થાય છે, તમારા સાથે થતું હોય નહીં થતું હોય તમારા પર છે. મને તો એવું લાગે તમે બધા સાથે થતું જ હોય જે આળસુ એ વાંચવામાં. તો હવે સવારે વાંચશું અમે, કેમ કે થોડીક IMP આવી છે અમારા ગ્રુપમાં. તે સવારે વાંચે ને થોડુંક વધારે યાદ રહે. આજે એવું જ કરેલું, સવારે વાંચેલું ને તો યાદ રહેલું. તો એ વાત પર હવે સવારે વાંચીશું. તો અહીંયા વ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મમ્મી જો વ્લોગને જુએ છે. સાથે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ આપણે નવા વ્લોગ સાથે અને આવા જ મજેદાર કન્ટેન્ટ સાથે. તો ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ, પ્લીઝ ફટાફટ પેલો લાલ બટન દબાવી દો. અને દરરોજ સવારે આપણે 8 વાગે મળતા રહીશું. તેની સાથે બાય, ટાટા, ગુડ નાઇટ. બૂમ 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 બૂમ.